હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 5 વિષય ગણિત એકમ 13 છે, ખેતર અને તેની ફરતે વાડ. આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અહીં પ્રશ્ન 1 છે, શિવમ પાસે કેટલાક સનમાઇકાના કટિંગ્સ છે. તે દરેક આકારની હદ જાણવા પ્રયત્ન કરે છે. તેના મિત્ર પણ તેની મદદ કરે છે. તો ચાલો આપણે પણ તેને માપન કરવામાં મદદ કરીએ. તો અહીં પહેલું છે 13 સેમી, બીજું છે એ 15 સેમી, ત્રણમાં આવશે 10 સેમી, ચોથામાં 13 સેમી, પાંચમામાં 14 સેમી અને છઠ્ઠામાં 14 સેમી છે. હવે પ્રશ્ન 2 છે, ઉર્વશી પાસે મીઠાઈના કેટલાક ખાલી ખોખા છે. તેને તેમાંથી અલગ અલગ આકારો કાપ્યા. તેની બાજુઓનું માપન કરી તેની નોંધ કરી. તો તે દરેક આકારની પરિમિતિ શોધો અને તેની ખાલી જગ્યામાં દર્શાવો. તો પહેલામાં છે 28 સેમી, બીજામાં 32 સેમી, ત્રીજામાં 22 સેમી, ચોથામાં 20 સેમી, પછી આગળ છે એમાં 28 સેમી આવશે અને બીજામાં 38 સેમી. હવે અહીં પ્રશ્ન 3 છે, નીચે આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં રંગની આકારો આપેલ છે. રંગીન તે દરેકની હદ કેટલી છે? દરેક ખાનાની બાજુની લંબાઈ 1 સેમી છે. તો પરિમિતિ 8 સેમી. પછી આ લાલ કલર છે તેની 12 સેમી. એ રીતે કલર વાઇઝ પરિમિતિ આપી છે. હવે પ્રશ્ન 4, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલામાં છે 25 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાની પરિમિતિ કેટલી થાય? તો 100 મીટર. પછી આગળ એક ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અનુક્રમે 11 સેમી, પછી 14 સેમી અને 16 સેમી છે. તો તેની હદની લંબાઈ કેટલી મળે? તો 41 સેમી. પછી 3માં આવશે 3નો જવાબ 22 મીટર, પછી 4નો જવાબ છે 3 મીટર, 5નો જવાબ છે ગપુ વધારે દોડ્યું. હવે અહીં પ્રશ્ન 5 છે, નીચે આપેલા કોયડા પ્રશ્ન ઉકેલો. તો એક લંબચોરસ બગીચાની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 મીટર છે. તો તેની હદનું માપ કેટલું થાય? તો લંબચોરસની હદનું માપ 30 મીટર થશે. હવે આગળ એક ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ 12 સેમી, 10 સેમી અને 14 સેમી છે. તો આ ત્રિકોણની હદનું માપ કેટલું થાય? તો ત્રિકોણની હદનું માપ 36 સેમી થશે. હવે આગળ ચોરસની બાજુની લંબાઈ 8 સેમી હોય તો તેની હદનું માપ કેટલું મળે? તો ચોરસની હદનું માપ 32 સેમી છે. હવે આગળ 4, એક લંબચોરસની પહોળાઈ 3 સેમી છે. તેની લંબાઈ પહોળાઈ કરતાં 2 ગણી છે. તો તેની પરિમિતિ શોધો. તો એની પરિમિતિ 18 સેમી મળશે. હવે આગળ એક ત્રિકોણાકાર બગીચાને ફરતે આવેલ ત્રિકોણ દિવાલની લંબાઈ અનુક્રમે 12 મીટર, 15 મીટર અને 18 મીટર છે. તો આ બગીચાની ફરતે વાડ કરવા કેટલા મીટર તારની જરૂર પડે? તો બગીચાની ફરતે વાડ કરવા 45 મીટર તારની જરૂર પડશે. હવે પ્રશ્ન 6 છે, નીચે આપેલ દરેક આકૃતિ 5 ચોરસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. દરેક ચોરસ 1 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. તો આપેલ દરેક આકૃતિની પરિમિતિ શોધો. તો પહેલામાં 12 સેમી, બીજામાં 20 સેમી, ત્રીજામાં 12 સેમી છે. પછી અહીં આગળ 12 સેમી, પછી 13 સેમી અને 12 સેમી. હવે અહીં પ્રશ્ન 7 છે, અહીં આપેલ ચોરસની પરિમિતિ કેટલી થાય? તો 40 સેમી. પછી આગળ આપેલ ચોરસની 2 સરખા ભાગ કરીને 2 લંબચોરસ બનાવવામાં આવે તો બંનેની પરિમિતિ શોધો. તે બંનેનો
સરવાળો કરવો છે. તો 30 + 30 = 60 સેમી. હવે આગળ આપેલ ચોરસના એક સરખા 4 ટુકડા કરીને 4 ચોરસ બનાવવામાં આવે તો દરેક ટુકડાની પરિમિતિ કેટલી થાય તે દરેકનો સરવાળો કરવો. તો એક નાના ચોરસની પરિમિતિ 5 + 5 + 5 + 5 = 20 સેમી. તો 4 ચોરસની પરિમિતિ 4 × 20 તો બરાબર 80 સેમી. તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.